નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો એલઆરડી અને પીએસઆઈ ભરતી 2026 ના ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે। હવે મિત્રો એલઆરડી અને પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરેલા 70,000 જેટલા ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવી છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા છે। તો આ અરજી ફોર્મ કયા કારણોસર રદ થયા છે, અરજી ફોર્મ રદ થયા હોય તો શું કરવું પડશે તેની અગત્યની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર આપવામાં આવી છે, એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। અહીં મિત્રો તમે કયા કારણોસર તમારું ફોર્મ રદ થાય છે તેની પણ અહીં માહિતી આપવામાં આવશે। જો તમારું ફોર્મ રદ થયું છે તો તમારે હવે પછી કયા પગલાં લેવાના છે એની પણ આ વિડીયોમાં આપણે માહિતી જોવાના છીએ। તો ચાલો મિત્રો જીપીઆરબીની જે વેબસાઇટ ઉપર માહિતી કે સૂચનાઓ મૂકવામાં આવી છે એ આપણે અહીં જોઈએ। તો મિત્રો અહીં તારીખ 31/12/2025 ના રોજ આ સૂચનાઓ અહીં મૂકવામાં આવી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની અરજીઓ રદ અથવા તો મર્જ કરવા બાબતેની અગત્યની સૂચનાઓ છે। અહીં તમારી અરજીઓ રદ કેમ કરવામાં આવી છે અથવા તો તમારી અરજી મર્જ કેમ કરવામાં આવી છે તે બાબતની અહીં આ સૂચનાઓ છે। તો ચાલો આપણે એ સૂચનાઓને જોઈએ। તો સૂચના નંબર 1 છે કે જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26-1 અન્વયે જે ઉમેદવારોએ તારીખ 3/12/2025 થી તારીખ 23/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી, પરંતુ અન્ય કેટેગરીના ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોય તેની અરજી રદ કરવામાં આવે છે। જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં ફોર્મ ભરે છે તેમણે જાહેરાતમાં આપવામાં આવેલી તારીખ સુધીમાં જો અરજી ફોર્મ ફી ભરેલ નથી તો તેમની અરજીઓ કેન્સલ કરવામાં આવે છે। અહીં મિત્રો જો તમારે અરજી ફોર્મ ફી ભરાઈ ન હોય તો તમે અહીં ક્લિક કરશો તો તમે આખી યાદીમાં જોઈ શકશો। જો રદ કરેલી અરજીઓ પૈકી કોઈ ઉમેદવાર સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ સાથે જરૂર પુરાવા લઈ તારીખ 6/1/2026 ના રોજ સાંજના 5 કલાકે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર 12 સરિતા ઉદ્યાન સામે સેક્ટર 9 ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરી શકે છે। અન્ય રીતના અથવા તો 6/1/2026 ના રોજ સાંજના 5 વાગ્યા બાદ મળેલી કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં। તો મિત્રો અહીં ફી ભર્યા વગરની અરજી રદ કરવામાં આવેલી છે તે યાદીની અંદર જો તમારું નામ હોય તો તમારે 6/1/2026 ના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં અહીં આપવામાં આવેલા સરનામે ફી ભર્યા અંગેની રસીદ સાથે તમારે ત્યાં હાજર રહેવાનું રહેશે। જે ઉમેદવારોએ બોથ અરજી કરેલ નથી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં અલગ અલગ અરજી કરેલ છે તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટીના જુદા જુદા કોલ લેટર ઇસ્યુ ન થાય અને તેઓએ એકથી વધુ વખત શારીરિક કસોટી આપવી ન પડે, ઉપરાંત સમગ્ર શારીરિક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવા પ્રકારની અરજીઓને શારીરિક કસોટી પૂરતી મર્જ કરવામાં આવેલ છે અને પોલીસ ઇન્સ્પેક્ટર કેડરના કન્ફર્મેશન નંબર ઉપર શારીરિક કસોટીના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે। અહીં મિત્રો જે ઉમેદવારોએ બોથમાં અરજી કરેલ નથી પરંતુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અલગથી અરજી કરી છે અને લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે પણ અલગથી અરજી કરી છે તેવા ઉમેદવારોના અરજી ફોર્મ કરી અને એક જ અરજી ગણવામાં આવશે। આ સૂચનાની અંદર આપને જણાવવામાં આવે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કન્ફર્મેશન નંબર છે તેની ઉપર જ શારીરિક કોલ લેટર તમને ઉપલબ્ધ થશે। તે જ કન્ફર્મેશન નંબર ઉપર તમારે શારીરિક કસોટી આપવાની રહેશે। મર્જ કરેલી અરજીઓની વિગતો તમારે જોવા માટે અહીં ક્લિક કરવાનું છે। તો તમે જો અહીં ક્લિક કરશો તો જેટલા ઉમેદવારોએ અલગ અલગ અરજી કરી છે તેવા મર્જ થયેલા અરજદારો છે તેમના નામની યાદી તમને અહીં ઉપલબ્ધ થશે। થી વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવેલી છે। ફક્ત બોથમાં એક કરતાં વધુ અરજી કરી હોય, ઘણા ઉમેદવારો
બોથમાં અરજી કરે છે પરંતુ તેઓ એકથી વધુ અરજી કરે છે, એવા ઉમેદવારો માટે કાર્યવાહી અહીં કરવામાં આવે છે કે બોથની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. ક્રમ નંબર 2 ની અંદર જે અરજીઓ રદ કરવામાં આવી છે તે જોઈએ તો ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરી હોય તો તેમાં જે છેલ્લે પીએસઆઈની અરજી માન્ય, બાકીની તમામ પીએસઆઈની અરજીઓ રદ કરવામાં આવશે. એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરી હોય ઉમેદવારોની છેલ્લે એલઆરડીની અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. હવે મિત્રો 4 નંબરની અંદર જોઈએ તો બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક અથવા તો એક કરતાં વધુ અરજી કરી હોય તો તેવા ઉમેદવારોની છેલ્લી બોથમાં અરજી માન્ય, બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. 5મા નંબરની અંદર જોઈએ તો બોથ વત્તા એલઆરડી બંનેમાં એક અરજી અથવા તો એક કરતાં વધુ અરજી કરેલી હોય તેવા ઉમેદવારોની પણ અહીં છેલ્લે બોથમાં અરજી કરેલી હશે તે માન્ય ગણવામાં આવશે, બાકીની અરજીઓ રદ કરવામાં આવશે. 6 નંબરની અંદર જોઈએ તો બોથ પ્લસ પીએસઆઈ વત્તા એલઆરડી ત્રણેયમાં એક અથવા તો એક કરતાં વધુ અરજી કરેલી હશે તો છેલ્લે કરેલી બોથ અરજી માન્ય ગણવામાં આવશે, બાકીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. પીએસઆઈ એલઆરડી બંનેમાં એક અરજી કરેલી હશે, બંને અરજીઓ મર્જ કરી શારીરિક કસોટીમાં પીએસઆઈના કન્ફર્મ નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. 8મા નંબરની અંદર જોઈએ મિત્રો કે પીએસઆઈ એલઆરડી બંનેમાં એક અરજી અથવા તો એક કરતાં વધુ અરજી કરી હોય તો પીએસઆઈની છેલ્લી અરજી અને એલઆરડીની છેલ્લી અરજીઓને મર્જ કરી બાકીની તમામ અરજીઓ તથા શારીરિક કસોટીમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. મિત્રો આ ટેબલની અંદર આપણને એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ કરવા માટેની નીચેની કાર્યવાહી કઈ રીતના કરવામાં આવી છે તેની માહિતી અહીં આપવામાં આવી છે. એટલે જે અરજી તમે કરી છે તે જ અરજી અહીં માન્ય ગણવામાં આવશે. અથવા તો જો તમે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં અરજી કરી છે તો તમારી બોથ અરજીને જ માન્ય ગણવામાં આવશે અને પીએસઆઈનો જે કન્ફર્મેશન નંબર છે તેના ઉપર તમારો શારીરિક કસોટીનો કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. તો અહીં જેણે એકથી વધુ અરજી કરી છે તેવા ઉમેદવારોને અહીં ક્લિક કરી અને તમારું નામ અહીં જોઈ લેવાનું રહેશે. રદ કરેલી અરજીઓ અંગે જે કોઈ પણ ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તેવા ઉમેદવારોએ તારીખ 6/1/2026ના સાંજના 5 કલાક સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી રૂબરૂ રજૂઆત કરી શકે છે. આ રીતે મોકલેલ અરજી અથવા 6/1/2026ના રોજ સાંજના 5 વાગ્યા બાદ મળેલી કોઈ રજૂઆતને અહીં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો મિત્રો આ પેરેગ્રાફની અંદર તમને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે તમારે આ અરજી ફોર્મ બાબતે કોઈ પણ પ્રકારની રજૂઆત હોય તો તમારે તારીખ 6/1/2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં તમારી રજૂઆત કરવાની રહેશે. કારણ કે ઘણા મિત્રોએ અરજી ફોર્મ ફી ભરેલી હશે છતાં પણ તેમનું ફોર્મ જો રદ થતું હોય તો તેમણે રૂબરૂ પોતાના ફી ભરેલી રસીદ લઈ અને રજૂઆતમાં જવાનું રહેશે. મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ અથવા તો મર્જ કરવા બાબતેની જરૂરી સૂચનાઓ. અહીં તમને એ જાણવા મળી ગયું હશે કે તમારી અરજી કયા કારણોસર મર્જ કરવામાં આવી છે અથવા તો રદ કરવામાં આવી છે તે તમે આ વિડીયોની અંદરની તમને અહીં જાણકારી મળી છે. જો તમે એકથી વધુ અરજી કરી હોય તો અહીં આપવામાં આવેલા યાદી માટે અહીં તમારે ક્લિક કરવાનું રહેશે તો તમને તમારું નામ આ યાદીમાં મર્જમાં છે કે રદમાં છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ અથવા મર્જ કરવા બાબતેની માહિતી આપતો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.